બધાને ગુડ મોર્નિંગ એમ કે આપણા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને તમને બધાને પણ કહ્યું કે રામ રામ. અને મિત્રો આજે તમારા ભાઈ વહેલો ઉઠી ગયો. તમે સાઈડમાં તમે જોઈ શકતા હો ખાડો ભરાઈ ગયો છે અને મિત્રો રાતે વરસાદ થયો 5-6 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો. અમે ધલકાકો આટો મારવા નીકળી ગયા. ધલકાકો આપણે કેવી રીતનો વરસાદ જોતો એ પ્રમાણે થઈ ગયો કે નથી થયો? અરે યે પ્રભુ યે ક્યા હુઆ? વરસાદ થઈ ગયો જોરદાર મિત્રો. અત્યારે તો વાત કરવામાં આવે ને તો ગજબ રીતનો વરસાદ થઈ ગયો ને તમે બધા જોઈ શકો ખેતરો આમ ડામર જેવા થઈ ગયા, કેમ કે કારા મોકળા જેવા પળા થઈ ગયા. અને ભાઈ અત્યારે કેમ કે જોતો તો નહીં બાબા વરસાદ મળી ગયો ને આપણે ટ્રેક્ટર સાઈડમાં રાખી દીધું ને હવે ગધેડીનું ભીંજાઈ ગયો. હવે કાઢવું પણ જોવું 1-2 દિવસની અંદર ને વરસાદ થયો એટલે ખૂબ જ એટલે મોટે પાયે વરસાદ થઈ ગયો. અને તમે બધા જોવો કે ખેતરો આમ લીલા સમ જેવા થવા માંડ્યા છે. અને ભાઈ અમે ધલકો આટો મારવા આવ્યા અને ભાઈ કેમ કે બધી મોજ કરી છે અને માટી પણ કેમ કે 1 નંબર ઉગાવ આવવાના છે. હવે કેમ કે ઢેફા હોય ને કેમ કે ફુવારા મૂકવા નહીં પડે એટલે 1 નંબર મિત્રો બુગાવ આવી ગયા જોરદાર રીતના. અને હવે પેલા સૌથી પહેલાં તો આપણે કંઈક હવે મોજ મસ્તી કરો તો પેલા કંઈક જાવી જાય ને થોડીક પંચાયતી કરવી પડે કેમ કે ક્યાંક ધોવાનું ને આ તે બધું જોવું જોઈએ. પહેલાં આપણે કંઈક ન્યાજ જોઈ આવીએ કેમ કે હારી પટનું બધું કામ ધોમ તો હાલતું હોય ને. તો ફાઇનલી મિત્રો ત્યાર પછી આપણે ઓલીવાડીએ પગી ગયા. મેં તમને કીધું નજારો આપણે જોવાનો બાકી હતો અને અત્યારે મિત્રો નજારો આપણે ખેતરના બધે જોઈએ ને તો ભાઈ મિત્રો ખેતરના નજારા એટલા વાત કરવામાં આવે ને તો એટલા સુંદર રીતના થઈ ગયા છે ને એટલે ભયાનક રીતે વરસાદે પડ્યો હતો. અને ભાઈ અત્યારે તમે નજારો એકવાર તમે જોઈ શકો છો. મિત્રો ત્યાર પછી આપણે હારીપીરના ગામમાં પગીને થોડોક નાસ્તો પણ કરી લીધો અને અત્યારે મિત્રો કેમ કે દુકાન આવી ને કેમ કે ગામની કર્યો એટલે 50-60 રૂપિયાનું દાબી લીધું ત્રણ ટેસ્ટી ને તો થોડીક ભૂખ જેવું લાગ્યું ને મેં ગામમાં થોડીક જ આપણે કેમ કે વાડીએ થોડુંક કામ કરતા હતા ને એવું ભાઈ નથી. અને જો બધા મિત્રો આવી ગયા છે અને હવે કેમ કે ગામમાં રખડવાની બહુ જ મજા આવી ગઈ ને અત્યારે મિત્રો હવે જવાના છે તો કંઈક રખડવાનો કંઈક પ્લાન કરશું અને એવું બધું ભાઈ કન્ડિશન છે અમારી. મિત્રો ત્યાર પછી તો આપણે હારીપીનો નાસ્તો કરીને સીધા પહોંચ્યા કાનભાઈની વાડી અને કાનભાઈ પણ થોડુંક આપણે માહિતી લેવાની છે અને થોડીક પંચાયતી કરવાની બાકી છે. મેં પંચાયત કરીને મેં બે થાય ને રખડતા આવીએ ને મેં આખું લોગે આપણે બની જાય. અને ભાઈ એની માંડવીની વાત કરવામાં આવે ને તો તમે બધા જોઈ શકો છો. અરે થોડીક પંચાયત કરવાની ભાઈ તમારી વાડીએ એ કે માંડવીને આવું સારું એક નથી સારું એવું બધું પંચાયત કરવાની બાકી હતી. એવું છે એ તો હાથમાં નહીં રહેવું છે એમ ને. તો અત્યારે આ માંડવીનો કેમ કે હાથી બાતી હાલી ગયું ને વ્યવહારિક એવું છે એમ ને. તો મિત્રો આપણે થોડોક આગળ જાય ને આપણે દાદાનો કપ્પા પણ જોઈએ કેમ કે ત્યાં ભાઈ કપ્પા પણ જોરદાર રીતનો થઈ ગયો અને ભાઈ ગજબ રીતની ભાઈ માંડવી થઈ ગઈ. અને જો આવી રીતના કાલ વરસાદ થઈ ગયો હતો ને અત્યારે ખારો નીકળી ગયો કે આ બોયડી ઓ વાત છે હુકાઈ ગઈ ઉનાળામાં વરસાદ છે ને ભાઈ. અને મિત્રોને કીધા કેટલા વાગે વરસાદ થયો તો કાલ રાતે? કાલે આવ્યો તો 9:30 વરસાદ આવ્યો હતો ને ખારો હે ને હબાવનો પાછો કાઢી નાખ્યો. એવું એમ ને? રાત પારી વરસાદ વરસે. રાત પારે આપણે દિવસ માં વરસતો ને કે વિડિયો બનાવીએ. દિવસ પારી આવતો નથી ને ખારો દેખાડીએ જોરદાર. એવું એમ ને? અત્યારે વાતાવરણ કઈ ખારું છે જો. અત્યારે કેમ મસ્ત વાતાવરણ થઈ ગયું મિત્રો. તમે એકવાર તમે જોઈ શકો છો અત્યારે હાવ એટલે હાવ પટ થઈ ગયો અને અત્યારે કેમ કે બધું ચોખ્ખું બધું દેખાય ને. અચાનક મિત્રો એટલો વરસાદ થઈ ગયો હતો ને એટલે આપણે પણ મજા પણ આવી ગઈ અને ખૂબ સારી એટલે મજા આવી ગઈ. મોબાઈલ ક્યાં લઈ જાવ? હવે મોબાઈલ તમારાથી વિડીયો બનાવે તમારે કઈ ઘાઈ નહીં જાય કે લાવો ને યાર તમારે આમ હાઈલા જાવ કોઈ એટલે અમારે વિચાર છે ઘરે મોબાઈલ લઈ જવાનો એવું કઈ છે નથી. તો ભાઈ મિત્રો હવે ને પેલા આપણે મેન પોપટ ઉપર હોઈ જાય ને કપ્પાની આપણે કેવી માહિતી જોઈએ. બોલ હું બોલું કાંઈક બોલી જાય મનમાં આવે તો હે ને અત્યારે જાય છીએ અમે આમ કઈક સીઆઈડી કરવા નીકળ્યા છીએ. ટાટો પર થોડો ફંદા બંદા કે કરવાના નથી. નાસ્તો પાણી એક ગ્લાસ કરી લીધો હોય. હારે પેટનું પેટ ફૂલ થઈ ગયું. આ પેટ ફૂલ થઈ ગયું. માંડી જોવા નીકળ્યા છે. કપા બોપા કમ્પ્લીટ નીકળી ગયા. વ્યવહારિક રીતે થઈ ગયું છે. અને જોવો ભાઈ અત્યારે કેમ કે ખૂબ સારી માંડવી થઈ ગઈ તૈયાર. તો મિત્રો ત્યાર પછી તો આપણે કેમ કે મેન પોઈન્ટ ઉપર આવવાનું હતું ને મેન પોઈન્ટ ઉપર પૂગી ગયા ને અત્યારે તમે જોઈ શકો છો કેમ કે આ મેન પોઈન્ટ કે ભાઈ જવડા એ પહોંચતો કેમ કે કપા આપણે જોવાનો હતો કેમ કે પાણી ભરાવાનું હોય કે નથી ભરાવાનું. અને વરસાદની વાત કરો તો દુષ્કાળ રીતે એમ કે વરસાદ થવાનો છે કાનભાઈ કેમ કે આંબાલાની અગાહી છે. તો હજી અગાહી છે ને તમે જોવા વાદળા તમે વસ્ત્ર દેખાતા નથી મિત્રો તમને પણ હવે કેમ કે આની વાતોમાં તમે આવી જાય અગાહીનું કહે છે બધા આગાહીનું કહે તો ફૂલ આગાહી. અરે 50-60 તમે થાય તો સારું અત્યારે કેમ 20 તો પડી ગયો પડે ને તો આપણે અહીંયા રહીએ પાણી એટલે ભાઈ 20 તો પડી ગયો જમીન ની અંદર એ બધું હાલે બધું પડી ગયો પણ એક આયરે ન પડવો. એક આયરે પડે તો કામ થઈ જાય ને આપણે. અને અરે આપણે કપા બપા ડૂબાડવાનો છે કઈ એવું કઈ છે નહીં. કપા હોય કોઈ ભરી જાય કામ એ વાત હાસી છે. બાકી તો શિકાયત જેવું મિત્રો પડી ગયું જવો હવે શિકાયત જેવું છે ને અત્યારે કેમ કે ત્યાં એમ કે બહુ ખૂટી જાય ને એવું બધું છે. જો આ માંડવી આપણે પોળા આવશકતી પારવી લાગતી ન ને ખેતર ભરાઈ જાય. ઓ માય ગોડ તમારી માંડવી એટલે માંડવી છે બાકી કેમ કે સીન આવે 1 નંબર જોઈ લે વાહ ભાઈ વાહ.
આ ઝૂમ કરીને મિત્રો છે ને તો આના મોબાઈલ ફાટતો નથી. એટલા બધા કેટલા રૂપિયા તમે દીધા ભાઈ? તમારે મોબાઈલ વધુ રૂપિયા હોય ને 30-40 હજાર નો મોબાઈલ છે. એવું હે? ક્યાંથી ફાટે? એ વાત આપણી ફાટી હતી પૈસા દેવા હતા. તો કેવી તમારી ફાટી હતી એટલે પૈસા 40,000 રૂપિયાનો મોબાઈલ અને તમે અત્યારે એમ કહો છે કે ફાટે એમ કઈ? તો મિત્રો આપણી વાત ભાઈ આપણી પાસે હવે રહ્યા ભાઈ 15,000 ના ડબલા લઈને આવું આ ક્યાંય હાલે? ભાઈ હાલે ભાઈ, અમારે નાના માણસો રહ્યા બીજું તો હું ભાઈ અમારે હાલે ઉતારવા નાના માણસો રહ્યા. તમારે કેદી લેવો હોય? આપણે લેવો છે મિત્રો, બધા સપોર્ટ કરે એટલે પોર આપણે લેવાનો છે આઈફોન. કેદી ના તો કયો સપોર્ટ એટલો તો પૈસા નથી પાકી ટાકું ખાલી છે. કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબર તમે ઘંટી મારીને દબાવીને મારજો એટલે થોડાક આપણે સપોર્ટ થોડોક મળતો રહે કે તમારો સપોર્ટ મિત્રો સારો છે. અને મિત્રો હવે હું મેન પોઈન્ટ ઉપર આવી જાઉં ને તો ભાઈ અત્યારે કપા તમે જોઈ શકો ભાઈ, કપાનો તમે ક્યારે પણ છિતરાઈ ગયા ને એકદમ રીતે કેમ કે ચોખ્ખો કપા કેમ થઈ ગયું, કેમ કે ખડના મિત્રો એક છોડવો નથી અને એકદમ કાર મટ્યું જમીન રાગે છે. અને ભાઈ મેં તો કેમ કે મસ્તી કરતા હોય, બાકી તો અત્યારે તમે જુઓ આ સીન આવે ભાઈ અત્યારે ભાઈ એમ કે તને રખડવાનું મન થાય ને કોક દીક અમારા આ બાજુ આવો આપણે વિડીયો બનાવવા આવીશું. કાકાને ભાઈ બધું વિડીયો બનાવવાનું બધાને ફાઇનલ હજી જો હે ને નેદવાનું એટલું ખડાઈ નથી, ભાઈચારી ઓણી આપણે તો એવું એમ ને ખડ નથી, નકર ખડ જામી ગઈ. તો મિત્રો તમે બધા જોઈ શકો અત્યારે નજારો આવે ભાઈ, એમ કે ઓટોમેટિક આપણે હરક પદુડા થવાનું બહુ મન થઈ જાય. તો મિત્રો ત્યાર પછી આપણે સીધા પગી આપણી વાડી અને વાત કરવામાં કેમ કે પરેશ કાકા હારીપીને દવા છાંટી દીધી કે ખડની દવા મારી ભાઈ ને ખડ હવે 2-3 દિવસમાં કેમ કે થઈ ગયા રાખ, કેમ કે પીરું રેડ તો થવા માંડ્યું ધીમે ધીમે. અને અત્યારે કેમ કે બહુ દેખાય ને અત્યારે કેમ હાઈન જેવું થઈ ગયું ને સવાર હોય ને તો સવારમાં દેખાય. અને આપણે એને હવે કેમ કે ઘુમરા બુમડા ભાઈ માંડવી ભાઈ બોલવા માર્યો અને કેમ કે ભાઈ બધાની વાડીએ પણ આટા ફેરા કરીને કેમ કે બધાની માંડવી સારી છે ને આપણી પણ માંડવી સારી છે. અને ભાગ્યવાળાની અંદર માંડવી પણ ઉગી ગઈ છે. મેં કહું તો આપણે રખડી આવ્યા ને મેં ઘણી બધી મોજે પણ કરી લીધી. અત્યારે કેમ ડેમડા ભરાઈ ગયા ભાઈ, કેમ કે વરસાદ થયો તો આપણી વાડીએ ભાઈ ગજબ રીતના કેમ કે અમારા આ બાજુ કેમ કે વરસાદ મિત્રો થયો હતો કેમ કે વધારે. અને અત્યારે મિત્રો આપણે આખી જમીનની અંદર વરસાદ છે ને તો અત્યારે થઈ ગયો છે 20 થી 22 ઇંચ વરસાદ થઈ ગયો છે. અને ભાઈ અતિશય રીતનો વરસાદ પડ્યો ને તો કેમ કે આખા ગુજરાતમાં વધારે વરસાદ પડ્યો, કેમ કે મિત્રો એક દિને અમારા 15 ઇંચ વરસાદ થઈ ગયો. મેં તમને કીધું ને રાતે એટલો બધો વરસાદ થયો હતો ને ભાઈ, કેમ કે બધું હુકાઈ ગયું હતું ને એટલે એમ લાગે તમને વરસાદ નહીં થયો. એટલે કેમ કે અમારા જમીન પાણી બહુ છે અત્યારે આવી રીતના વરસાદ થઈને તો મિત્રો પાણી હુકાઈ ગયું. અત્યારે 5 ઇંચ વરસાદ થયો તમને બધાને ખબર નહીં પડી ભાઈ. તો મેં કહું તો આજે પરે કાકાને દવા મારી તો મેં કહું આપણે એને જોઈ નાખીએ રિઝલ્ટ. અને ભાઈ આવી રીતના માંડવી અને રિઝલ્ટ સારો માંડવીનું આવે. બાકી તો ખડની દવા મારે ને એટલે બોલ બાગને હાથી બાતી ફરી જાય ને તો માંડવીનું રિઝલ્ટ આવે. તમે જુઓ આમાં જો હાથી એકવાર ફલી ગયું ને કેમ કે નાની નાની જે માંડવી છે અને ઓલી બધું તમને દેખાય નહીં શું છે ખબર છે, એ પણ માંડવી છે એ વધારે ખડમાં ભેરાઈ ગયેલી માંડવી છે મિત્રો, કેમ કે હાથી બાતી હાંકવું ના હોય ને એટલે હમણાં સોઈટા રહે માણસો. તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરે, અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે. તો તમને બધાને રામે રામ.